હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રી હરિ ભગવાન કી જય. બિરાજમાન જેમની પ્રેમમયી છાયામાં આપણે સૌ આનંદ ઉત્સવ કરી રહ્યા છીએ એવા વાત્સલ્ય મૂર્તિ, કરુણામૂર્તિ, પ્રેમમૂર્તિ, આનંદ મૂર્તિ, સંત આશીર્વાદનું સાક્ષાત સ્વરૂપ પરમ પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં આપણા સૌના આદરપૂર્વક દંડવત પ્રણામ. બિરાજમાન આપ સૌ મહાનુભાવો, આજના જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ વક્તા પલાણ સાહેબ અને અન્ય સૌ, આપ સૌને આદરપૂર્વક મારા જય શ્રી કૃષ્ણ યથાયોગ્ય. આપણે ત્યાં ભક્તિ માર્ગમાં મુખ્યત્વે 4 વસ્તુઓની ચર્ચા થાય છે: ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનનું લીલા અને ભગવાનનું ધામ. અત્યાર સુધી ધામની ચર્ચા થઈ, હવે થોડી નામની વાતો કરીએ. જ્યાં ભગવાને લીલા કરી એવા ધામ દ્વારકાજીની વાતો થઈ, હવે થોડી નામની વાત. મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે આ નામની 3 રીતે, નામની સાથે આપણો 3 વ્યવહારો હોઈ શકે. એક છે નામનું કીર્તન, બીજું છે નામનું સ્મરણ અને ત્રીજું છે ભગવાન નામનું ચિંતન. કીર્તનથી મેં પ્રારંભ કર્યો. સ્મરણ તો આપણે સૌ કરતા જોઈએ છીએ. થોડું નામ ચિંતન સદગુરુ કૃપાથી કરવાની કોશિશ કરીએ. ભાગવતમાં નામ મહિમા. આ નામ બહુ પુરાણી પ્રથા છે. ભાષાનો ઉદ્ભવ થયો એ પછી સર્વપ્રથમ માણસ પોતાની ભાવનાની અભિવ્યક્તિ કરતો થયો. એ પછી વસ્તુઓના નામ, વ્યક્તિઓના નામ, એમ કરતાં કરતાં બહુ પુરાણી પ્રથામાં જઈએ તો વેદોમાં અગ્નિ, વાયુ વગેરે દેવતાઓના નામ, વ્યક્તિઓના નામ, એમ કરતાં કરતાં આપણે પરમ સત્તા ભગવાનના નામ પણ પાડ્યા. મારા ગુરુદેવ કહે છે નામ 4 રીતે પડે. એક છે માણસનું વર્ણ ઉપરથી નામ પડે, જેવો કલર હોય. ઠાકોરજીનું નામ ઘનશ્યામ છે તો એ ઘન ઇવ શ્યામ, આપણે ત્યાં લઘુ સિદ્ધાંતમાં રૂપ પણ છે. તો ઘન કહે વાદળાને, વાદળા જેવા છે, શામળા છે, ઘનશ્યામ. વર્ણ ઉપરથી નામ પડે. બીજું એક છે કુળ ઉપરથી નામ પડે. જે કુળમાં પધાર્યા હોય, જેનો જેમાં જન્મ થયો હોય, એમાં ઠાકોરજીનો જન્મ રઘુકુલમાં થયો તો નામ પડ્યું રાઘવ. પરશુરામજી ભૃગુકુલમાં આવ્યા તો આપણે એમને કહીએ છીએ ભાર્ગવ. બલરામ યદુકુલમાં આવ્યા છે એટલે આપણે એમને કહીએ છીએ યાદવ. એવી રીતે. ત્રીજું કર્મ ઉપરથી નામ પડે. આમ તો સ્વરૂપ તો તમે દર્શન કરો તો અંબાજીનું છે, હે ને? અષ્ટભુજા અંબાજી બેઠા છે. પણ આપણે એમને કહીએ છીએ કરુણામયી, કારણ કે એમનું એ કર્મ છે. એ શું કરે છે કહ્યું, એ સતત આર્દ્ર ચિત્ત રહે છે ભક્તો ઉપર કૃપા કરવા માટે થઈને. એટલા માટે થઈને આપણે સૌ જ્યારે એમની પાસે દર્શન કરવા જઈએ ત્યારે એમના એક કરુણામયી રૂપ, જે કરુણા કરનારું છે, એ સ્વરૂપને પ્રણામ કરીએ છીએ. તો એમનું નામ આપણે રાખ્યું. કર્મ ઉપરથી નામ પડે. અને ચોથું લક્ષણ ઉપરથી પણ નામ પડે. તો એ યોગીઓ જેમાં રમણ કરે છે, આપણે નામ રાખ્યું રામ. બલ જેની અંદર સર્વશ્રેષ્ઠ છે, અધિક બલ છે, તો આપણે ગર્ગાચાર્યજી નામ આપે છે બલ. તો 4 રીતે નામ પડે. હવે કોઈને કદાચ પ્રશ્ન થાય કે એટલું બધું વળી નામમાં શું છે?
રોમિયોનું અને જુલિયટનું પેલું નાટક લખ્યું છે શેક્સપિયરે, એમાં તો એ સ્પષ્ટ બોલી ગયા કે વોટ્સ ઇન અ નેમ? That which we call a rose by any other name would smell as sweet. ગુલાબને કોઈ પણ નામથી બોલાવો તમે તો શેક્સપિયર એમ કહે છે કે એ તો એની જે મીઠી સુગંધ છે એ જ આપવાનું છે, નામમાં શું છે? હવે શેક્સપિયરને તો કંઈ એનો અનુભવ હતો કે નહીં એ તો એમના ઉપર છોડીએ, પણ આપણે ત્યાં નામનું બહુ મહત્ત્વ છે, વ્યવહારમાં પણ પરમાર્થમાં પણ. વ્યવહારમાં નામનું બહુ જ મહત્ત્વ છે અને પરમાર્થમાં પણ નામનું બહુ જ મહત્ત્વ છે. શ્રીમદ ભાગવતમાં તો કદાચ તમે ધારો ને તો એક આખું શાસ્ત્રાર્થનું મટીરિયલ છે ગૌરીશંકરભાઈ, કે ભગવાનનું નામ છે કે નહીં. પહેલાં તો ત્યાંથી શરૂ કરો, નામનો મહિમા તો પછી. ભગવાનનું નામ છે કે નથી અહીંથી શરૂ કરો, કારણ કે એવું છે કે ભાગવતજી એક એવો અદ્ભુત ગ્રંથ છે કે એની અંદર જેનો જેવો સ્વભાવ હોય, આમ તો ભાગવતજી જ નહીં બધા શાસ્ત્ર, જેનો જેવો સ્વભાવ હોય એનું એવું અર્થઘટન અને એ પ્રમાણેના એને સિદ્ધાંતો અને સાથે સાથે ઉદાહરણો બધું મળી જાય. તો ભગવાનનું નામ છે કે નહીં આવો પ્રશ્ન કરવામાં આવે, અષ્ટમ સ્કંદમાં જાઓ, ગજેન્દ્ર હાથી જે નામથી જ તરી ગયેલો એ ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે શું બોલે છે? ન વિદ્યતે યસ્ય ચ જન્મ કર્મ વા ન નામ રૂપે ગુણ દોષ એવ વા. એનો જન્મ નથી, એનું કર્મ નથી, એનું નામ નથી અને એનું રૂપ નથી, તો ગુણ દોષની સંભાવના તો છે જ નહીં. કદાચ કોઈ એમ કે એક હાથી કહી દે ન હાલે, કોક આમ વ્યવસ્થિત હોવું જોઈએ. તો અંશુમાન સગર રાજાના પુત્રો ત્યાં કપિલજીની પાસે રાખનો ઢગલો થઈને પડ્યા છે, ત્યાં અંશુમાન જાય છે, કપિલદેવજીને જોઈને સમજી ગયા કે કંઈ ભૂલ થઈ છે અને એ ત્યાં સ્તુતિ કરે છે. અંશુમાનની સ્તુતિમાં પણ એવા શબ્દો મળ્યા, અનામ રૂપમ સદસદ વિમુક્તમ. ભગવાન કેવા છે કે ન નામ છે ન રૂપ છે, સદસદથી મુક્ત છે. ઇતિ પૂર્વ પક્ષ કહે છે ભગવાનનું નામ નથી, ભગવાનનું રૂપ નથી. પંચમ સ્કંદમાં આવ્યા ત્યાં એક જગ્યાએ દેવતાઓ જેનો ભારત ભૂમિમાં જન્મ થયો હોય એના બહુ વખાણ કરે છે કે આ લોકોએ શું એટલું બધું સારું કામ કર્યું છે કે આ લોકોનો જન્મ ભારત ભૂમિમાં થયો છે. અને એ સ્થાનમાં દેવતાઓ બોલ્યા છે, એ કહ પૃથંગ નામ અભિરાહુતો મુદા ગૃહણાતિ પૂર્ણ સ્વયં આશિષામ પ્રભુ. આશિષામ પ્રભુ, કામનાઓને પરિપૂર્ણ કરનારા એ ભગવાનને ઇન્દ્ર વગેરે જુદા જુદા નામોથી જ્યારે આ ભારત ભૂમિમાં ઉત્પન્ન થયેલા લોકો હવન કરતા હોય ને એ સમયે જ્યારે બોલાવે છે ત્યારે મુદા ગૃહણાતી, એ એકદમ પ્રસન્ન થઈને એ પૃથક નામથી બોલાવાતા ભગવાન પધારે છે અને એ બહુ પ્રેમપૂર્વક એ હવિને ગ્રહણ કરે છે. તો ભગવાનનું નામ ચાહે જુદા જુદા ગમે તે નામથી લો, એ તો છે એવું, એવી વાત આવી ગઈ. તો સવાલ થયો નામ છે કે નહીં. અઘમર્ષણ તીર્થની અંદર દક્ષ પ્રજાપતિ જ્યારે ભગવાન શ્રી હરિની હંસગુહ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે એવે સમયે બહુ સરસ વાત કરે છે. શું બોલ્યા? કહે છે, યોનુગ્રહાર્થમ ભજતામ પાદમૂલમ અનામ રૂપો ભગવાન અનંત. ભાગવતજીની કથા પૂજ્યભાઈ શ્રી પાસેથી આપણે બધાએ ખૂબ સાંભળી છે. એ મને હું તૈયારી કરતો ત્યારની ખબર છે, એટલે ભાગવતજીમાંથી મને જ્યાંથી જે મળે તે ઉઠાવીને આપની સામે રાખું છું. અને સીધી વાત છે, વસંતની મોસમ ચાલે છે, ગુલાલ ઉડાડવાટાને કે આમ નક્કી ન કરાય કે પહેલાં હું આ કલર ઉડાડીશ, ના એમાં તો જે હાથમાં આવે પછી આમ એ તો એ સિઝન છે એવી, તો શું થાય. તો તમે અત્યાર સુધી સાંભળ્યું અનામ રૂપ, તો દક્ષ મહારાજ પણ એવો જ નિર્ણય આપે છે, અનામ રૂપ ભગવાન અનંત. પણ નહીં, બીજી પંક્તિમાં બોલ્યા, નામાની રૂપાણી ચ જન્મ કર્મભિ ભેજે સમહ્યમ પરમ પ્રસીદતુ. દક્ષ પ્રજાપતિ કહે છે ભગવાન કેવા છે, અનામ રૂપ અનંત, એ જેનું નામ નથી ને જેનું રૂપ નથી એવા એ ભગવાન પણ ભજતામ પાદમૂલમ, જે ભગવાનનું ભજન કરે છે એવા લોકો માટે થઈને જન્મ કર્મભિ નામાની રૂપાણી ચ ભેજે, એ તો ધારણ કરે છે. જે ભગવાન અનામ હશે, ભગવાન અરૂપ હશે, પરંતુ જે કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે એના માટે ભગવાન નામ અને રૂપ ગ્રહણ કરીને આવે છે. મતલબ કે ભગવાન કેવા છે કોઈ સવાલ જ નથી, આપણને કેવા જોઈએ છે એ મુખ્ય સવાલ છે. પરબ્રહ્મ પરમાત્માનું નામ અને રૂપ કહ્યું એ છે કે નહીં એ નહીં, પણ જે ભગવાનનું ભજન કરે છે એના માટે થઈને ભગવાન નામ લઈને આવે છે, ભગવાન રૂપ લઈને આવે છે.
હવે સમજો કદાચ કોઈ એમ કે નહીં, કોઈ આચાર્ય નિર્ણય આપે તો જ સંતોષ થાય, તો ગર્ગાચાર્ય નિર્ણય આપે છે ગૌશાળામાં બેઠા બેઠા, બહુની સંતિ નામાની રૂપાણી ચ. મોજ કરો. તમારો સ્વભાવ આવો છે, તમને તમારા સ્વભાવ પ્રમાણે તમને ભગવાનનું નામ રૂપ પસંદ છે? જો હા, તો ચિંતા ન કરો, એક બે નહીં. જેમ હમણાં કહ્યું એ પ્રમાણે ચંદ્રમૌલીશ્વર છે, રાધાકૃષ્ણ છે, શ્રીહરિ છે, જાનકી વલ્લભ છે, આપણા સ્વભાવ પ્રમાણેના છે. તત્વ એક જ છે એ કારણ કે આપણને પ્રેમ કરે છે. જે જેને પ્રેમ કરતો હોય એને ગમે એવું કરવાની કોશિશ કરે. ભગવાન જેને માતાજીનું સ્વરૂપ ગમતું હોય એના માટે એવો થઈ જાય છે, જેને રામનું સ્વરૂપ પસંદ હોય એના માટે એવા થઈ જાય છે. તો આચાર્યનો નિર્ણય છે, બહુની સંતિ નામાની રૂપાણી છે. ભગવાનનું નામ પણ છે, ભગવાનનું રૂપ પણ છે. હવે કેમ કે આ વ્યાકરણનું વિદ્યા નિકેતન છે એટલે આમાં કંઈ ન આવે એવું તો ઇમ્પોસિબલ. ગઈકાલે પણ શરૂઆતમાં જ મહાભાષ્યએ સીધો ઠેકડો માર્યો. તો વ્યાકરણ અનુસાર આ નામ શબ્દની અમુક વ્યુત્પત્તિઓ છે કે આ નામ શબ્દ, આપણે ત્યાં તો બધા શબ્દોની વ્યુત્પત્તિઓ છે, બીજી ભાષાઓવાળા આ બાબતમાં બહુ ગરીબ છે. બધા શબ્દોની વ્યુત્પત્તિઓ નથી મળતી બધાની પાસે, પણ સંસ્કૃત ભાષામાં તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ શબ્દ ઉઠાવો, શબ્દની એની વ્યુત્પત્તિ છે, વ્યુત્પત્તિની વ્યુત્પત્તિ છે. તો નામ શબ્દની વ્યુત્પત્તિ લખી છે, કહે છે આ મના અભ્યાસે ધાતુ ઉપરથી શબ્દ આવ્યો છે. અભ્યાસ કરવાના અર્થમાં આ નામ શબ્દ છે. એક સરસની વ્યુત્પત્તિ છે નમયતી ઇતિ, જે ભગવાનના ચરણમાં મને તમને જે નમાવી દે છે એનું નામ છે નામ. ગીતા પ્રેસથી એક ભગવાન નામ મહિમા ઓર પ્રાર્થના અંક એવો એક અંક બહાર પડેલો, અને એની અંદર એક હરિબાબાજીનો લેખ છે, અને એમાં અનેક અનેક વ્યુત્પત્તિઓ, એટલે આપણાથી રહેવાનું નહીં, આપણે ત્યાંથી થોડો ગુલાલની મુઠ્ઠીઓ અહીંયા લઈ આવ્યો. એમણે બહુ સરસ વાત લખી છે. કહે છે કે આ સમંતાત માપી લે, જે બધું માપી લે, જેને એમ થાય કે બધું મારા અંડરમાં છે, એને કહે છે આમ, એટલે કે અભિમાન. તો ન આમ યેન, જે કરવાથી અભિમાન રહેતું નથી, એ કહે છે નામ. એક સરસની બીજી વ્યાખ્યા છે, કહે છે આ સમંતાત માધુર્ય શ્રીહી, સંપૂર્ણ મધુરતા જેની અંદર છે એને કહે છે આમ, અને ન આમ યસ્માત, જેના કરતાં કાંઈ મીઠું નથી એને કહે છે નામ. સૌથી મીઠું છે એ છે નામ. આમ શબ્દનો સીધી સંસ્કૃત ભાષામાં એક શબ્દ છે કાચો. આમ એટલે કાચું. તો ન આમ હૈયે ને, જે કરવાથી આપણે કાચા નથી રહેતા, પાકા થઈ જઈએ છીએ, નામ. હવે આમ બહુ આવ્યું એટલે કે હિન્દીની પણ વ્યુત્પત્તિ આપણને સહજ રીતે હુજે. જો હમકો આમ નહીં રહેને દેતા, જો હમે ખાસ બના દેતા હૈ, વહ નામ. જે આપણને ખાસ બનાવી દે. આ જ ભૂમિમાં રહીને ત્રણ મહાપુરુષો જે ખાસ બની ગયા, જેમના જન્મ અને કર્મ દ્વારા આ ભૂમિ પવિત્ર થઈ, એવા ત્રણને જુઓ. ભગવાનના ત્રણ નામ, રામ કૃષ્ણ હરિ. રામ કૃષ્ણ હરિ. રામ ગાંધી બાપુ, રામ નામ ગાંધી બાપુ, કૃષ્ણ નામ સુદામદેવ, હરિનામ પૂજ્ય ભાઈશ્રી. ખાસ બની ગયા નામને કારણે. ગાંધી બાપુનું એક સ્ટેટમેન્ટ હું અહીંયા લખીને લઈ આવ્યો છું. ગાંધી બાપુ બોલ્યા છે એક જગ્યાએ, જો કુછ ભી સેવા હો સકી હૈ, જો કુછ ભી સેવા હો શકી હૈ, सब राम नाम की देन और आशीर्वाद है. मेरे पास एक राम नाम के सिवा और कोई शक्ति नहीं है, वही मेरा एकमात्र आसरा है. સુદામાજીના નામાશ્રય વિશે કાંઈ ચર્ચા કરવાની જરૂર જ નથી. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, और गाते जाते मग में हरे कृष्ण. અને પૂજ્ય ભાઈશ્રીને તો તમે માળા વિના જોઈ જ ન હગો. માળા વિનાના ભાઈશ્રી જોયા કોઈ દિવસ? દુર્લભ છે હો, ખરેખર. હા, માળા વિનાના ભાઈશ્રી ના દેખાય. તો વ્યવહાર અને પરમાર્થ બંને વસ્તુમાં નામનું બહુ જ મહત્વ છે. વેદમાં પણ નામ શબ્દ આવતો હોય એવા અનેક મંત્રો છે. ક્યાંક ક્યાંક એવા સ્ટેટમેન્ટ પણ વિદ્વાનોના વાંચવામાં આવે છે કે એમ કહે છે કે વેદમાં કંઈ નામની ચર્ચા નથી, વેદમાં ભગવાનના નામની કોઈ વાતો નથી. પણ નામ મહિમાની વાત છે એટલે વેદમાં પણ અનેક અનેક મંત્રો એવા છે જેની અંદર નામ શબ્દ પણ આવતો હોય. અને વેદનું આપણે એટલા માટે કહેવું પડે કે ભાઈ આમાં બધું આપણા સનાતન ધર્મમાં બધી વસ્તુને વેદ પાસે પ્રૂવ કરાવવી પડે. જો એ વસ્તુ વેદમાં લખી હોય તો આપણો સિદ્ધાંત છે તે સનાતન સિદ્ધાંત છે. વેદમાં મંત્રો છે,
એક બે મંત્ર તરફ આપ સૌનું ધ્યાન ખેંચું છું. પહેલાં ઋગ્વેદ. હવે હું પહેલાં માફી માંગી લઉં, હું ઋગ્વેદ ભણ્યો નથી અને ઋગ્વેદના મંત્રો કેવી રીતે બોલાય એની મને બરાબર ખબર નથી, પણ હું માત્ર શબ્દોનું ઉદ્ધરણ અહીંયા આપવા માગું છું. એટલે કદાચ કંઈ મર્યાદાનો ભંગ થતો હોય તો હું પહેલાંથી ક્ષમા માંગી લઉં. અતિશય પ્રસિદ્ધ મંત્ર, જ્યાં નામની ચર્ચા આવે અને વેદની વાત આવે એટલે આ મંત્ર તો ખાસ એ ઉમેરતા હોય છે. મરતા અમર્ત્યસ્ય તે ભૂરી નામ મનામહે. પ્રભુ અમે કેવા છીએ? મરતા, કભી ન કભી મર જાએંગે. અને તમે કેવા છો? અમર્ત્ય. પ્રભુ તમે કોઈ દિવસ મરવાના નહીં, તમે અમર છો. ભૂરી નામ મનામહે. આ મનામહે એમના અભ્યાસનું છે. અને વેદના પ્રમુખ ટીકાકારોમાંથી એક સાયણાચાર્ય, એમણે કહ્યું છે અહીંયા અર્થ કરજો, અભ્યાસ એવો અર્થ નહીં કરતા, કરજો ઉચ્ચારયામઃ. ભૂરી નામ મનામહે. અમે આપના નામનું વારંવાર ઉચ્ચારણ કરીએ છીએ. એક અથર્વવેદમાંથી મંત્ર મળ્યો છે, આ તો બહુ રૂડો. કહે છે નામ નામના જોહવીતી પુરા સૂર્યાત પુરોષસઃ. પુરા સૂર્યાત, હજી તો સૂર્યનારાયણનો ઉદય નથી થયો. પુરોષસઃ, પુરા ઉષસઃ, હજી તો ઉષા નથી થઈ, હજી તો પ્રભાત નથી થયું. અને એના પહેલાં તો કોઈ ભક્ત જાગી ગયો છે અને એ નામ નામના જોહવીતી, એ નામ દ્વારા ભગવાન નામનું જ આરાધન કરી રહ્યો છે. અથર્વવેદ કહે છે. ફરીથી ઋગ્વેદ કહે છે કસ્ય નૂનમ કતમસ્યામૃતાનામ મનામહે ચારુદેવસ્ય નામ. અમે દેવતાઓમાં એવા કયા મનોહર નામવાળા દેવતાઓના નામ લઈએ, જેનું નામ લઈએ તો અમારું મોઢું મીઠાશથી ભરાઈ જાય. અને કેમ કે વેદનો મંત્ર છે એટલે વૈદિક દેવતાનું નામ અગ્નેર્વયમ પ્રથમસ્યામૃતાનામ મનામહે ચારુદેવસ્ય નામ. એ મીઠા એવા અગ્નિદેવનું નામ આપણે પહેલાં લઈએ છીએ, જેના દ્વારા આપણામાં મીઠાશ ઉતરે. તો વેદ. હવે વેદમાંથી નીચે ઉતરીએ, પુરાણોમાં આવ્યા. પુરાણોમાં અનંત નામ મહિમા, થાકી જાવ એટલા ઉદ્ધરણો છે. પણ એક બે જેની ઉપર વિશેષ આપણું ધ્યાન જાય, આપણને વિશેષ આનંદ આવે. કારણ કે પુરાણો તો સીધી વાત છે, માણસને બહુ જ ભરોસો આપવા માટે જાણે બનેલા છે. કહે છે તું ગમે તેવો હોય, સામાન્યમાં સામાન્ય કેમ ન હોય, ગીતાજીની ભાષામાં કહીએ તો સુદુરાચારી પણ કેમ ન હોય, પરંતુ બસ તું એક વખત નામ લેવા માંડ, પાપ તાપ ફલાણું ઢીકણું એ બધું થઈ જાય, તું ચાલુ થઈ જા ભાઈ. બરાબર છે, નથી આમ કંઈક હોય ને આ આંગળી અડાડાય ને આ આંગળી ન અડાડે. મેં મોટા મોટા સાધુ સંતોને ડાબા હાથે માળા ફેરવતા જોયા છે. આપણે નથી ફેરવવાની, મેં કોઈ દિવસ નથી ફેરવી, પણ આપણે જોયા છે. મને એવું લાગ્યું કે કદાચ એ લોકો એટલો ટાઈમે જવા નહીં દેતા હોય, આ થાકી જાય તો અહીંથી શરૂ થઈ જાય પણ ચાલુ રહે, કદાચ એવું હશે. આપણો હાથ કામ કરે છે ત્યાં સુધી આપણે એ શીખવાની જરૂર નહીં. હા, એનું કારણ છે આપણી પરંપરા છે. આપ પૂજ્ય ભાઈશ્રીને જોઈ લો, કોઈ પણ મર્યાદા હોય, ધર્મની સંપૂર્ણ મર્યાદાઓનું દર્શન કરવું હોય, પૂજ્ય ભાઈશ્રી મારે કહેવું જોઈએ, પ્રવચનોથી જેટલું નથી સમજાવતા એટલું એમના વ્યવહારથી સમજાવે છે. યસ. તો કહે છે ગમે તેવો હોય, બસ તું પ્રારંભ કરી દે, ભગવાનનું નામ પોતાની રીતે પોતાનું કામ કરશે. આપણે ત્યાં તમે કદાચ એવી વાતો સાંભળી હોય કે ભગવાનનું એક નામ એટલા બધા પાપોનો વિનાશ કરી શકે છે કે એક માણસ એક જન્મમાં એટલા પાપ જ ન કરી શકે. આ વસ્તુ સાંભળેલી હશે કદાચ તમારી. ભગવાનનું એક નામ એટલા બધા પાપોનો વિનાશ કરવામાં સમર્થ છે કે એક માણસ પોતાની આખી જિંદગીમાં પણ એટલા બધા પાપ ન કરી શકે. અને જ્યારે બ્રહ્માંડ પુરાણ ઉપર દ્રષ્ટિ કરો એવે સમયે તો તમે જુઓ, અત્રૈક નામનો યા શક્તિ પાતકાનામ નિવર્તને. એક નામની અંદર પાપનું નિવર્તન, એનું નષ્ટ કરી દેવાની જેટલી શક્તિ છે, કહે છે તન નિવર્ત્યમ અઘમ કરતુમ નાલમ લોકાશ ચતુર્દશ. 14 લોક ભેગા મળીને નિરંતર પાપ કરે તો પણ ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની જે શક્તિ છે એને હરાવી ન શકે. કેટલું બધું લખ્યું છે જુઓ. એક નામનો મહિમા છે આ. આપણે તો 108 108 કરતા હોય. હવે પદ્મ પુરાણમાં આવો. અમુક લોકો પદ્મ પુરાણ બોલે. પદ્મ પુરાણ કહે છે હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણેતિ મંગલમ એવમ વદંતી યે નિત્યમ નહિતાન બાધતે કલિહી. જે હરે રામ હરે, આ ઉપનિષદના મંત્ર જેવો શ્લોક મળી ગયો. કહે છે જેના મોઢામાં હરે રામ હરે કૃષ્ણ એવો શબ્દ છે એને કલિયુગ પકડતો નથી. બૃહન નારદીય પુરાણમાં સનક અને નારદજીનો સંવાદ છે અને ત્યાં કહે છે અહો ચિત્રમ અહો ચિત્રમ અહો ચિત્રમિદમ દ્વિજાહ હરિનામની સ્થિતે લોકઃ સંસારે વર્તતે પુનઃ. આ દુનિયામાં શ્રી હરિનું નામ હોવા છતાં પણ લોકો ફરીથી સંસારમાં આવી જાય છે. આના કરતાં વધારે વિચિત્રતા કઈ હોઈ શકે? તો પુરાણોમાં પણ ભાગવતજીનો ખૂબ ભગવાન નામનો ખૂબ મહિમા છે. હવે આપણે ભાગવતજીમાં ઉતરીએ. પરબ્રહ્મ પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ છે શ્રીમદ ભાગવત.
આ ભાગવતની અંદર જુઓ, હમણાં જ મેં કહ્યું કે ભાઈ આમાં તમારો જે સિદ્ધાંત હોય એ પ્રમાણનો સિદ્ધાંત પણ મળી જાય છે. એવું અદ્ભુત શાસ્ત્ર છે ભાગવત, અને એના પ્રમાણેના ઉદાહરણો પણ મળી જાય છે. એટલે તમે જુઓ, ભાગવતમાં કર્મનો મહિમા છે, એક વિશિષ્ટતા છે. ભાગવતમાં કર્મનો મહિમા છે, પણ માત્ર કર્મવાદી બની રહેવાની નિંદા પણ મળશે. ઈશારો કરવો હોય તો પ્રહલાદજીની સ્તુતિમાં માત્ર કર્મવાદી બની રહેવાની છૂટ નથી આપતા. ત્યાં જ્ઞાનનો મહિમા પણ છે, પણ જ્યારે જશોદા દોરડું લઈને કનૈયાને બાંધે છે ને, ત્યાં સુખદેવજીથી બોલાઈ ગયું કે ખાલી જ્ઞાનીઓ હોય ને એને આ લાભ નથી મળતો. નિંદા નહીં, પણ જરાક આમ એક સેકન્ડ સ્ટેજ થોડું તો નીચે ઉતરી ગયું કહેવાય. પણ કહેવા દો, ભક્તિનો માત્ર મહિમા જ છે. કોઈ પણ જગ્યાએ આ વસ્તુ નથી કે આ હું હાલી નીકળ્યા છું. નહીં, આપણે વ્યાસના વચનમાં વિશ્વાસ કરીએ, આપણે સુખદેવજીના વચનમાં વિશ્વાસ કરીએ તો ત્યાં બહુ ભરોસો આપે છે કે યુ આર ઓન ધ રાઇટ વે. નામનો મહિમા છે ભાગવતજીમાં, કારણ કે નામ ભક્તિને પ્રગટ કરવાનું અને પુષ્ટ કરવાનું એક સિદ્ધ સાધન છે. નામ લેવાથી શું થશે? કહ્યું, જેને તમે જોયા જ નથી એ તમારા માનસપટ ઉપર આવી જાય. જેવું નામ લ્યો એટલે તરત જ માનસપટ ઉપર આવી જાય. ને એક વખત ભગવાન આપણા માનસપટ ઉપર આવી જાય પછી બીજું કંઈ ના આવે તો ચાલે. એમાં બધું આવી ગયું. ભાગવતજીનો એકદમ પ્રારંભ થાય છે ત્યાં જ શ્રી નારદજી અને શ્રી વેદવ્યાસજી ભગવાનનું બંનેનું મિલન છે ત્યાં વ્યાસજીના આશ્રમની અંદર. અને એ જગ્યાએ મહિમા બતાવ્યો છે. શ્રી નારદજી કહે છે, તદ વાગ વિસર્ગો જનતાઘ વિપ્લવો યસ્મિન પ્રતિશ્લોકમ અબદ્ધવત્યપી. નારદજીનું વચન છે આ. કહે છે, તદ વાગ વિસર્ગ, તમારી બોલાયેલી વાણી જનતાઘ વિપ્લવ, એ બધાના પાપોનો નાશ કરી દે છે. ચાહે એ કવિતા સરસ રીતે ન કરી હોય, એ કદાચ એની અંદર છંદ ભંગ થઈ ગયો હોય, પરંતુ નામાન્યનંતસ્ય યશોંકિતાનિયત, એની અંદર અનંત ભગવાનના યશથી પરિપૂર્ણ નામને જો અંકિત કરેલા હોય તો એ વાગ વિસર્ગ, એ વાણી લોકોના પાપનો નાશ કરી દે છે. શું કામ? કહે છે, યત શૃણવંતી ગાયંતી ગૃણંતી સાધવ, સાધુઓ એને સાંભળે છે, એને એનું નામ ગાય છે અને એનું કીર્તન કરે છે એટલા માટે. પછી આગળ ચાલો તો શ્રી સુખદેવજી મહારાજ પ્રવચનનો પ્રારંભ કરે છે રાજા પરીક્ષિતની સમ્મુખ ગંગા કિનારે. અને એ સમયે એકદમ પ્રારંભમાં બીજા સ્કંદના પહેલા જ અધ્યાયની અંદર એક વસ્તુ બહુ સરસ બોલી ગયા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજન એતન નિર્વિદ્યમાનાનામ ઈચ્છતામ કુતો ભયમ. નિર્વિદ્યમાનાનામ, કોઈને સંસારથી કદાચ વૈરાગ્ય થઈ ગયો હોય, અને ઈચ્છતામ અકુતો ભયમ, જેને નિર્ભયતાથી જીવવું છે એવા કોઈ પણ વ્યક્તિઓ, અને સાથે સાથે યોગી નામ, જે સિદ્ધ થઈ ગયા છે એવા લોકો માટે પણ નૃપ, હે રાજા પરીક્ષિત, નિર્ણિતમ, સમસ્ત શાસ્ત્રોનો આ નિર્ણય છે. શું? હરેર નામાનું કીર્તનમ. સુખદેવજી મહારાજ નિર્ગુણિયા સંત છે અને હજી મોઢું ખોલ્યું જ છે, છતાં પણ આ નામની વાત એમણે ત્યારે હાવ શરૂઆતમાં મૂકી દીધી. કેટલો બધો મહિમા છે. સમસ્ત શાસ્ત્રોનો નિર્ણય છે. આ સમસ્ત શાસ્ત્રોનો નિર્ણય છે, આટલા શબ્દ બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ સરસ્વતીજી મહારાજના અનુવાદમાં મુકાયેલા છે. કહે છે આમાં, અને ત્યારે અહીંયા એવું નથી આવતું સમસ્ત, પણ એમણે લખ્યું એટલે એ સાબિત. યોગી નામ નૃપ નિર્ણિતમ હરેર નામાનું કીર્તનમ. નવરાત્રિ ચાલે છે. મહા મહિનામાં જે નવરાત્રિ છે ને ગુપ્ત નવરાત્રિ કહે. તો મારે શરૂ ત્યાંથી કરવું છે કે જ્યાં નામ, ભગવાનનું નામ છે ને, એને ભાગવતમાં એક જગ્યાએ એમ કીધું છે કે આ નામ છે અને ભગવાનનું રૂપ છે એ ભગવતી છે, એવું લખ્યું છે એક જગ્યાએ. પુંસવન વ્રતની વિધિની જ્યાં ચર્ચા ચાલે છે એ જગ્યાએ ભગવાન કશ્યપ કહે છે કે ભાઈ ભગવાનની તમારે સ્તુતિ કરવાની, અને એમાં લક્ષ્મીનારાયણની સ્તુતિ આવતી હોય એવી લગભગ આ એક જ જગ્યા છે. અને ત્યાં કહે છે, ત્વમ હિ સર્વ શરીરી આત્મા શ્રીહિ શરીરેન્દ્રિયાશયા. હે પ્રભુ, તમે કોણ છો? કહ્યું, તમે સર્વ પ્રાણીઓના આત્મા છો. અને શ્રીહિ, ભગવતી કોણ છે? કહ્યું, એ શરીરેન્દ્રિયાશયા, શરીર, ઇન્દ્રિય, અંતઃકરણ, એ ભગવતી છે, લક્ષ્મીજી છે. પછી કહે છે, નામ રૂપે ભગવતી, ભગવાનનું નામ છે તે ભગવતી છે, લક્ષ્મીજી છે. ભગવાનનું રૂપ છે તે કોણ છે? એ પણ શ્રીજી છે. મારા બહુ પ્રિય શબ્દોમાંથી એક શબ્દ છે શ્રીજી. કારણ કે શ્રીજી તમે બોલો એટલે શ્રીજી બાવા એટલે કૃષ્ણની વાતે આવે, અને શ્રીજી કિશોરીજી, એક જ શબ્દમાં આ બંનેનું આવી જાય છે, શ્રીજી. તો નામ રૂપે ભગવતી, શ્રીજી કોણ છે? ભગવાનનું નામ અને રૂપ છે એ લક્ષ્મીજી છે. જ્યારે પ્રત્યયસ્ત્વમપાશ્રય, ભગવાન એ નામરૂપના પ્રકાશક છે, અને આશ્રય, ભગવાન એ નામરૂપના આધાર છે. શ્રીમદ ભાગવતમાં નામનો મહિમા બતાવવા માટે થઈને, આમ તો યત્ર તત્ર સર્વત્ર બિરાજે છે નામ મહિમા, કંઈ નથી એવું નહીં, પણ મુખ્યત્વે
છઠ્ઠા સ્કંધના એકદમ પ્રારંભે જે 3 અધ્યાયો બતાવેલા છે એની અંદર અજામિલની જ્યાં કથા કહેવામાં આવે ત્યાં નામનો મહિમા વિશેષ રૂપે બતાવ્યો છે. પ્રારંભમાં જ કેમ કે 5મા સ્કંધના છેડે નરકની ચર્ચા આવે છે ને, એટલે પછી પરીક્ષિત રાજાએ પ્રશ્ન એવો પાપથી જ શરૂ થાય એવો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ પાપ પણ થઈ ગયું હોય અને આનાથી બચવું પણ હોય તો કોઈ રસ્તો ખરો? એવો કંઈક રસ્તો બતાવો ને કે પછી એ કરીને આપણે નરકની યાતના ન ભોગવવી પડે. ત્યારે શ્રી શુકદેવજી મહારાજે તો એક સીધું સાદું તો એ બતાવી દીધું કે નરકમાં નથી જવું, કાંઈ વાંધો નહીં, પ્રાયશ્ચિત્ત કરી લો. જે કોઈ વ્યક્તિ પ્રાયશ્ચિત્ત કરી લે, જેનું મોટું પાપ એ મોટું પ્રાયશ્ચિત્ત કરે, જેણે નાનું પાપ કર્યું હોય એ નાનું પ્રાયશ્ચિત્ત કરે. પ્રાયશ્ચિત્ત કરી લેવાથી શું થશે? કહ્યું આના દ્વારા એ પાપથી મુક્તિ મળે છે. જુઓ, આ નામ પ્રકરણમાં કેમ કે અજામિલની કથા કહેવાની છે, હમણાં જ નરકની ચર્ચા કરી, એટલે પાપનો નાશ થાય એવું વિશેષ રૂપે વારે વારે દેખાય છે. અને એ જ વસ્તુને જ્યાં અહીંયા કથામાં આવતી હોય એ જ વસ્તુ ભાગવતમાં અન્યત્ર પણ હોય તો ત્યાંથી ઉઠાવીને હું આપની સામે બંને વસ્તુઓને મૂકવા માંગુ છું. કથામાં અહીંયા આ વસ્તુ લખી છે અને એવી જ વસ્તુ ભાગવતમાં અન્યત્ર પણ મળે છે. એમ કરીને આપણે યુગપદ નિર્વાહ કરતાં યાત્રા કરવી છે. કહે છે નાશનતઃ પથ્યમેવાન્નમ વ્યાધયો ભિભવંતી. શુકદેવજી મહારાજ કહે છે જો ભાઈ એક કામ કર, પાપ જ નહીં થવા દે, એટલે પછી આગળની કંઈ ચિંતા ન રહે. જે પથ્યનું સેવન કરે છે એણે રોગોથી ડરવાની કંઈ જરૂર ન રહી. અને એવમ નિયમકૃદ રાજન શનૈહિ ક્ષેમાય કલ્પતે. નિયમપૂર્વક જેનું જીવન ચાલે છે એવો માણસ પછી ધીરે ધીરે કરીને એ આગળ વધે છે. 11મા સ્કંધમાં શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને આ શનૈહિ આ શબ્દ આવ્યો એટલે એ શ્લોક પણ અહીંયા બરાબર મળે છે. કૃષ્ણ ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ કાંશ્ચિન મમાનુધ્યાનેન, કોઈ લોકો છે જે લોકો મમાનુધ્યાનેન નામ સંકીર્તનાદિભિ યોગેશ્વરાનુવૃત્યાવા હન્યાદ અશુભદાન છનૈહિ. આ શ્લોક કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને છેક છેડે 11મા સ્કંદના પણ છેડે જ્યાં પરમાર્થનું નિરૂપણ કરે છે 28મા અધ્યાયમાં ત્યાં કહે છે. અનેક સાધનો બતાવ્યા પણ એની સાથે સાથે આ વાત પણ લખી, ઉદ્ધવ કામ અને ક્રોધ વગેરેને જો કોઈ વ્યક્તિ નષ્ટ કરવા માંગતો હોય તો એણે મારું ચિંતન કરવું જોઈએ અથવા તો ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. તો નામનો આ મહિમા, કામ ક્રોધ એની સાથે લડવાથી કંઈ થતું નથી, સાધુ સંતો આપણને સૌ કહે છે. એને બદલે એટલો ટાઈમ નામને આપણે આપીએ તો કહે છે એનાથી નષ્ટ થાય. શ્રી કૃષ્ણ પોતે આપણને સહારો આપે છે. દંભ મદ વગેરેને નષ્ટ કરવા હોય તો કહે છે યોગેશ્વરાનુવૃત્યાવા, મહાપુરુષોની સેવા કરો. તો શુકદેવજી મહારાજે કહ્યું કે આવી રીતે ચાલશે તો પછી ધીરે ધીરે કરીને એ તો કલ્યાણનો ભાગી થશે. અથવા શુકદેવજી મહારાજ વાતને કરતા કહે છે કેચિત કેવલયા ભક્ત્યા. કેટલા બધા લોકો એવા છે કે જે લોકો કેવળ ભક્તિ દ્વારા જ આ કામ કરી જાય છે. અઘમ ધૂનવંતી, ભગવાન શ્રી હરિની કોઈ વ્યક્તિ ભક્તિ કરે તો એના બધા જ પાપો નષ્ટ થઈ જાય. 4થ સ્કંદમાં ચાલો, દક્ષની સામે જ્યારે છેલ્લે અમુક વચનો બોલ્યા છે ત્યાં સ્પષ્ટ બોલ્યા છે યદ્વ્યક્ષરમ નામ ગિરે રીતમ નૃણામ સકૃત પ્રસંગાદ અઘમાશુ હંતિ તત. હે દક્ષ, પ્રસંગાદ કંઈ વ્યવસ્થિત રીતે સ્પેશિયલી ભગવાનનું નામ લેવા માટે થઈને બેઠો હોય એવી રીતે નહીં, કોઈ પ્રસંગવશ એના મુખમાં શિવનું નામ આવી જાય. આ દ્વ્યક્ષર નામ શું કરે છે? સકૃત એક વખત બોલી જાય તો અઘમ આશુ હંતિ, એના બધા જ પાપોનો એ તરત જ નષ્ટ કરી નાખે છે. તો આ ભક્તિનો પ્રભાવ છે, ભગવાનના નામનો પ્રભાવ છે, ભગવાનના નામનો મહિમા છે. કોઈ પણ વ્યક્તિએ ભગવાનનું નામ લીધું એટલે એના બધા જ પાપ નષ્ટ થયા. આ વિષયમાં કહે છે મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપે છે. કનોજમાં એક દાસીપતિ રહેતો હતો, નામ હતું અજામિલ. કથા પ્રસિદ્ધ છે, હું આપની સામે એની વાતો સંક્ષેપમાં કરીશ. દાસીનો સંસર્ગ કરેલો એટલે એનો સદાચાર બધો નષ્ટ થઈ ગયો હતો અને દાસીના જ બાળકોનું લાલન પાલન પોષણ કરવામાં એના જીવનનો બહુ મોટો ભાગ 88 વર્ષ લખ્યું છે ને, 88 સમાહ, 88 વર્ષનો સમય એનો વ્યતીત થઈ ગયો. વૃદ્ધ અજામિલને 10 દીકરાઓ હતા અને એમાં સૌથી નાનો જે હતો એનું નામ હતું નારાયણ. સબદ્ધ હૃદયસ્તસ્મિન, કહે છે એટલો બધો એની સાથે એણે પોતાના હૃદયને બાંધી દીધેલું. પુરંજન યાદ આવે હાર્દિક, પુરંજનમાં નથી આવતું કે પુરંજની બેસે તો આવડા આ બેસ જાય. આખું આપણે હસવું આવે એવું લખ્યું છે કે ઓલી કંઈક પીતી હોય તો આવડો આ પીવા માંડે, એકદમ આમ હાવ બસ આમ થઈ ગયેલો. અહીંયા એના જેવું જ છે. કહે છે બાળકમાં એટલો બધો પ્રેમ થઈ ગયો હતો કે ભોજયન પાયયન મૂઢા, કહે છે પોતે કંઈ જમે તો ઓલાને ખવડાવે કે જાણે એને ભૂખ લાગી હશે. પોતે કંઈક પીએ તો પાયયન, ઓલાને ધરાર પીવો, એને પીવું હોય કે ન પીવું હોય.
એટલું બધું બદ્ધ હૃદય. અને પછી સ્પષ્ટ કહ્યું ન વેદાગતમ અંતકમ, અંતક આવી ગયો, એનો કાળ આવી ગયો, પરંતુ એને વાતનો ખ્યાલ જ નથી કે મારા મૃત્યુ તો મારા માથા ઉપર આવી ગયું છે. મૃત્યુ વેળા આવી પહોંચી અને એવે સમયે અજામેલે જોયું કે હાથમાં પાશ લઈને ભયંકર દેખાવવાળા ત્રીન દૃષ્ટવા 3 યમના દૂતો આવ્યા છે, મોઢા વાંકા ચૂકા છે. અને એ સમયે તો પોતાના બાળકને ગોતે છે. જોયું તો થોડેક દૂર એ નાનકડો બાળક અજામિલ પેલો નારાયણ રમતો હતો અને યમદૂતોને જોઈને ડરી ગયેલો. એને એમ કે આ છોકરો મને કંઈક મદદ કરે, અને એકદમ વ્યાકુળ થઈ ગયો અને જોરથી છોકરાને બોલાવે જાણે મદદ કરશે. અને છોકરાનું નામ નારાયણ હતું, એમાં કમાઈ ગયો. જોરથી ચિત્કાર કર્યો, નારાયણ નારાયણ બચાવ. બસ આટલી વાત થઈ ને ત્યાં તો નિશમ્ય મ્રિયમાણસ્ય બ્રુવતઃ હરિકીર્તનમ. કોઈ મરી રહ્યું છે ને એવે સમયે હરિનામનું કીર્તન કરી રહ્યું છે. આટલું સાંભળતાની સાથે તો પાર્ષદાહ સહસાગમન. શંખચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાનના 4 પાર્ષદો તુરંત ત્યાં પ્રગટ થઈ ગયા છે. મરવાની વેળાએ ભગવાનનું નામ લેવાનું એટલું બધું મહત્વનું છે, જાણે કે ભગવાનનું નામ લેવાનું જ એટલું બધું મહત્વનું છે. પંચમ સ્કંધમાં નાભી રાજાના ઋત્વિજો એ લોકો જ્યારે યજ્ઞ કરાવે છે, ભગવત પ્રાગટ્યની એ લોકોની મનસા છે. અને એવે સમયે જ્યારે યજ્ઞમાં ભગવત પ્રાગટ્ય થઈ ગયું ત્યારે બ્રાહ્મણો નાભિરાજા વતી ભગવાનની સ્તુતિ કરે છે. અને એ સ્થાનમાં નાભિરાજાની ઈચ્છા છે કે આપના જેવો પુત્ર થાય વગેરે વાતો તો એમણે કરી. પછી બહુ સિફતપૂર્વક એ લોકોએ પોતાની એક નાનકડી ઈચ્છા પણ ઠાકોરજીના ચરણમાં રાખી દીધી. અને એ બોલ્યા છે, કહે છે, અથ કથંચિત સ્ખલન ક્ષુત પતન જૃંભણ દુરવસ્થાના દિશુ. મહારાજ, કોઈ સમયે સ્ખલન, અમે ક્યાંકથી લસરી જઈએ, ક્ષુત કદાચ અમને કંઈ લાગી જાય, પતન ક્યાંકથી અમે પડી જઈએ, જૃંભણ કદાચ અમને બગાસું આવી જાય, અથવા તો દુરવસ્થાના દિશુ કદાચ અમે કોઈ જગ્યાએ ફસાઈ ગયા હોઈએ, એવે સમયે વિવશાનામ નઃ સ્મરણાય. મહારાજ, અમે વિવશ થઈ ગયા હોઈએ, એવી પરિસ્થિતિ કોઈ આવી જાય તો એવે સમયે અમે આપની પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમને સ્મરણ થાય. એટલા માટે જ્વર મરણ દશાયામપી, ક્યારેક અમને તાવ આવી ગયો હોય, કદાચ તો અમારું મૃત્યુ નજીક આવી ગયું હોય, એવી સ્થિતિમાં પણ સકલ કશ્મલ નિરસનાની તવ ગુણકૃત નામ ધેયાની વચન ગોચરાણી ભવંતુ. મહારાજ, અમારી ઉપર કૃપા કરો કે આપના ગુણના કારણે થઈને આપના જે નામો પડ્યા છે, કદાચ અમે વિવશ થઈ ગયા હોય, એવે સમયે લસરી ભલે જાય, પડી ભલે જાય, પણ આપનું નામ અમારી ભેગું ભેગું રહે. કારણ કે તો કોક દી પાછા ઊભું થઈ જવાશે. તો વિવશ અવસ્થાની અંદર આ નામ બોલ્યો છે. અને ભગવાનનું નામ સાંભળતાની સાથે, ભગવાનનું નામ છે જેવું અદિતિ માતાને પૂછો, યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામ ધેય. ભગવાનના નામનો આ મહિમા છે, સાંભળતાની સાથે મંગલ કરી દે. ગૌરીશંકરભાઈ આ વ્યાખ્યા શીખવાડી હતી, મને બરાબર યાદ છે. મમ એટલે પાપ, એને ગાળી નાખે એને કહે મંગલ. મમ ગલયતી. ભગવાનનું નામ કેવું છે? કહ્યું મંગલ નામ ધેય. આપણા પાપનો એને ગાળી નાખે એવું નામ છે. અને જ્યાં એ ભગવાનના પાર્ષદો પધાર્યા, યમરાજના દૂતો તો યમપાશ નાખીને સંધ્યામાં આ રોજ 2 વાર ભાગશાળી 3 વાર કરે, જે 2 વાર સંધ્યા કરતા હોય 2 વાર કરે. આ યમપાશ મુદ્રા છે. આ રોજ બ્રાહ્મણો યાદ કરે છે કે છેલ્લે આવશે તો જો ઓલા યમરાજના દૂતો આવ્યા તો એની પાસ નાખવાની આ પદ્ધતિ છે, આ સ્ટાઇલ છે. એક આમથી નાખે છે ને એક આમથી નાખે છે, પછી એમ એના દેહમાંથી સૂક્ષ્મ દેહને ખેંચતા હતા. અને એવે સમયે જઈને પાર્ષદોએ જબરદસ્તીથી અટકાવી દીધા છે. યમદૂતો પૂછે છે, કોણ છો તમે? અમે લોકો આ ધર્મરાજનું પ્રિય કરવા માટે થઈને આવ્યા છે. ધર્મરાજ અમને કહે એ પ્રમાણે અમારે કરવાનું હોય, અને અમે આના શરીરમાંથી આને અહીંયાથી લેવા માટે થઈને આવ્યા છે. ધર્મરાજના સેવકો એવા અમને અટકાવનારા તમે કોણ છો? અમે તમારી સામું સરખું જોઈ પણ શકતા નથી, એટલા બધા તમે તેજસ્વી છો. ધર્મરાજના સેવકો છીએ એવું બોલ્યા એટલે તરત જ વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ કહ્યું કે જો તમે ધર્મરાજના સેવકો હોવ તો અમને કહો ધર્મ એટલે શું? કારણ કે ધર્મનું જે લક્ષણ છે, ધર્મનું જે તત્વ છે, એ તમારે અમને કહેવું પડે તો અમને ખબર પડે કે તમે ધર્મરાજના સેવકો છો. યમરાજના દૂતોએ બહુ સરસ વાત કરી, ક્યાંય પોતે પંડિતાઈનો બોજ નહીં, બહુ સરસ રીતે ઇતિ નઃ શ્રુતમ, ચોખ્ખી વાત કહી દીધી. અમે એવું સાંભળ્યું છે મહારાજ, ઇતિ શુશ્રુમ કહે છે મહારાજ, અમે એવું સાંભળ્યું છે કે વેદ જે કરવાનું કહે છે તે કરવું એ ધર્મ છે. વેદ જે કરવાનું ના પાડે છે, જે ના પાડે છે કે આ ન કરો એ કરવું એ અધર્મ છે. બસ આવું અમે સાંભળ્યું છે.
મહારાજ, કોઈ વ્યક્તિ કર્મ કરે ને, યમરાજના દૂતો કહે છે એના 13 સાક્ષીઓ હોય છે. સૂર્ય, અગ્નિ, આકાશ, દિશાઓ, પૃથ્વી, જળ, વાયુ વગેરે વગેરે. કહે છે આ 13 જણા ત્યાં હાજરી પુરાવે છે. અને એક એક કોઈ પણ એમ કે એણે આ કામ નથી કર્યું એમ જો કરતા ના પાડે તો તરત સૂર્યનારાયણ એમ કે દિવસ હતો અને હું હાજર હતો, ત્યાં કર્યું, મેં જોયું. કદાચ કોઈ રાતના કરે તો ચંદ્રમા એમ કે હું હતો. વળી કે ના, તેથી તો અમાસ હતી, તો વાયુ દેવતા કે હું ક્યાંય નહોતો ગયો, હું તને જોતો હતો. આપણે એમ વિચારીએ કે મને કોઈ જોતું નથી. બાકી યાદ રહે, આપણા એકાંતમાં કરેલા પાપનું ફળ તો મળે જ છે, પણ આપણા એકાંતમાં કરેલા પુણ્યનું ફળ પણ ભગવાન આપણને આપે. ના જોતો હોય તો ક્યાંથી આપે? પરબ્રહ્મ પરમાત્માની પાસે આ બધા સાક્ષીઓ છે. અને પછી યમદૂતો કહે છે મહારાજ, આને કંઈ લઈ જવાનો અમને શોખ નથી. આ બહુ પવિત્ર માણસ હતો. અયમ હિ શ્રુત સંપન્ન શીલ વૃત્ત ગુણાલય. આ વેદ ભણેલો હતો, શીલ સ્વભાવનો ખૂબ સારો હતો, વૃત્ત ગુણાલય સદાચાર અને સદગુણોનો તો આ ભંડાર હતો. આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નહોતો. પરંતુ એક સમયે એના પિતાજી કહે છે, બેટા અજામિલ, જંગલમાં જઈને ફળ ફૂલ સમિધા વગેરે લઈ આવો. અજામિલ જાય છે, સમિધા ફળ ફૂલ વગેરે લઈને પાછો આવતો હોય છે. એ સમયે એણે જોયું કે એક શુદ્ર જાતિનો કોઈ વ્યક્તિ એક પેલી વેશ્યા જેવી દેખાતી કોઈ સ્ત્રીની સાથે, એ બંને જણાને કંઈ ભાન નથી અને એ પોતાના પેલામાં છે. એ બંનેની એ સ્થિતિને જોઈને અજામિલને આંખમાંથી એ ગયું. આપણે સૌ પૂજ્યભાઈ શ્રીની પાસેથી અનેક વખત સાંભળ્યું છે, યાદ અપાવી દઉં. પાપ હોય કે પરમાત્મા હોય, આપણા આંખ અને કાનથી જ અંદર જાય છે. આંખથી એણે જોયું કે આવું આવું ચાલે છે. હવે શ્રુત સંપન્ન શીલ વૃત્ત ગુણાલય, એની સાબિતી શું? સુખદેવજી મહારાજે પણ કહેવું પડ્યું કે આ અજામિલે જ્યાં સુધી એના પોતાનાથી થઈ શકે એમ હતું ત્યાં સુધી સ્તંભયન આત્મનાત્માનમ યાવત સત્વમ યથાશ્રુતમ, પોતે કરી શકે ત્યાં સુધી એણે મહેનત કરી લીધી અને પોતાની ધીરજને અને પોતાના જ્ઞાન પ્રમાણે એણે પોતાના મનને કાબૂમાં કરવાની બહુ કોશિશ કરી. પરંતુ ખૂબ પ્રયત્ન કર્યા છતાં પણ મનઃ મદન વેપિતમ સમાધાતુમ ન શશાક. મદન વેપિતમ મનઃ. કેવું સરસ નહીં? આમ અહીંયા જે કોઈ આવે બધા એમ બોલ્યા કે મદનોત્સવ ચાલે છે, હે ને, મદનોત્સવ. અને કૃષ્ણ ભગવાન નહીં બધા તો આ એને આમ જાણે આપણે ન એની ઉપર બહુ ધ્યાન દેવાય એવું કહે છે, નરકનું દ્વાર છે વગેરે વગેરે. મદન. પણ મારા મનમાં જ હવારે વિચાર, મેં કીધું બધા મદનોત્સવ કહે છે. મારે કહેવું છે કે પૂજ્યભાઈ શ્રી ગામ આખું જ્યારે મદનોત્સવ મનાવે છે ત્યારે પૂજ્યભાઈ શ્રી અહીંયા મદન મોહનોત્સવ મનાવે છે. શ્રી હરિનો પાટોત્સવ છે ને ઠાકોરજી આપણા મદન મોહન છે. કામદેવ પણ એક વખત અહીંયા આટો મારે તો ચોટી જાય થાંભલામાં. મદન મોહનોત્સવ છે હે ને. તો બહુ કોશિશ કરી પરંતુ મદન વેપિતમ મનઃ સમાધાતુમ ન શશાક. સંસ્કૃત એટલા માટે બોલું છું કે આપની સંસ્કૃત ઇમ્પ્રૂવ થાય. જે લોકો ખાલી સંસ્કૃત સાંભળીને હે ને એટલે એનો 2 વખત બોલી ગયો એટલે તમને એનો મતલબ સમજાય. એ ન સંભાળી શક્યો પોતાની જાતને. અને પછી એ યમદૂતો કહે છે કામ પિશાચે પેલી વેશ્યાના નિમિત્તે અજામિલના મનને ગ્રસી લીધું છે અને મનોમન બસ એ વેશ્યાનું જ ચિંતન કરવા લાગ્યો. ધર્મથી વિમુખ થઈ ગયો. એનો સદાચાર બધો નષ્ટ થઈ ગયો. નામના નષ્ટ સદાચાર થઈ ગયો. પણ કેમ કે હમણાં અજામિલ નારાયણ એમ બોલી ચૂક્યો છે, આપણી કથા આપણે જે જોઈએ એ પ્રમાણે હમણાં બોલી ગયો નારાયણ, એટલે દેવહૂતિ માતા એની વકીલાત કરવા માટે આગળ આવે છે. 3જા સ્કંદમાં 33મો અધ્યાય. કપિલ દેવજીની પાસેથી બધું જ સાંખ્યનું જ્ઞાન માતાએ સાંભળી લીધું છે અને પછી એનાથી તરબતર થયેલા માતા એવે સમયે કપિલ મુનિની સામે જોઈને કહે છે અહો બત શ્વપચોતો ગરીયાન યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્યમ. શ્વપચ એક ચાંડાળ પણ ગરીયાન એ શ્રેષ્ઠ છે જેની જીભના અગ્રભાગ ઉપર તુભ્યમ નામ આપનું નામ હોય. અરે તે પુસ્તપસ્તે. દેવહૂતિ માતા કહે છે, બહુ મોટો ભરોસો આપે છે આપણને. જેણે ભગવાનનું નામ લઈ લીધું એણે શું કર્યું? તપહ તે પુહ, એણે બધી તપસ્યા કરી લીધી. જુહુવુહુ એના નિત્ય અગ્નિહોત્ર થઈ ગયા. સસનુહુ એણે બધી જાતના તીર્થોની અંદર સ્નાન કરી લીધું. આર્યાહા આર્ય લોકોનો જે આચાર છે એનું એણે પાલન કરી લીધું. અરે બીજું બધું છોડો, બ્રહ્માન ઊંચુહુ. બ્રહ્મ શબ્દ તો ભાગવતજીના પહેલા જ શ્લોકથી સમજી લેવાનું. બ્રહ્મ એટલે વેદ. તેને બ્રહ્મ હૃદા
ય આદિ કવય. બ્રહ્મ એટલે બ્રહ્માન ઊંચું, એણે બધા વેદોનું પારાયણ કરી લીધું છે, કારણ કે નામ ગૃણંતિ યે તે યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્યમ તે પુસ્તપસ્તે જુહુવુહુ સસ્નુરાર્યા બ્રહ્માનુચુર નામ ગૃણંતિ યે તે. તો દેવહૂતિ માતા કહે છે, ભલે પછી થોડુંક આમ ભટકી તો જાય ભાઈ, સાધક ભટકે તો ખરો, અને ખબર નહીં ક્યારેક ક્યારેક એવું લાગે કે એને ભટકાવવાની મજા બહુ આવતી લાગે. બધું હરખું ગોઠવીને બેઠા હોય ત્યાં તો કંઈક એવું કરે કે અર્જુન બોલે છે ને, ઋતવાન ઇતિ વિપ્રલબ્ધ. કૃષ્ણ ગયા પછી જરા અફસોસ કરે છે. વેસમ બોલ્યું કે મેં ઘણી વખત એને કીધું, હા બહુ સાચા ભાઈ તમે તો, ઋતવાન ને વિપ્રલબ્ધ એટલે જરા એ મિત્રતાના ભાવની વાત. તો ભગવાન બસ ક્યારેક ક્યારેક એવું કંઈક કરે કે બધું આપણા મનમાં હોય હલાવી નાખે. તો સાધક ભટકે તો ખરો, પરંતુ દેવહૂતિ માતા કહે છે હમણાં નારાયણ બોલી ગયો ને, તે પુસ્તપસ્તે જુહુવું સસનું બધું થઈ ગયું એનું. એટલે યમદૂતો કહે છે એ પોતાના સદાચારથી વિમુખ થઈ ગયો, હવે અમે આને યમરાજની પાસે લઈ જવાના છીએ. અને પછી એ ત્યાં યત્ર દંડે ને શુદ્ધિ હતી, કડી સફાઈ મગર પ્યાર છે. ત્યાં શું કરવામાં આવે છે કે અહીંયા દંડ આપે છે, પણ એની પાછળ હેતુ શું છે કે એ શુદ્ધ થઈ જાય. હવે આ બધી વાતો યમદૂતોએ કહી, વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ સાંભળી, પરંતુ વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે છે વાતમાં કંઈ માલ નથી. તમે લોકો જે વર્ણન કરો છો એ સામાન્ય ધર્મ છે. આણે જે છેલ્લે ભગવાનનું નામ લીધું, પેલી તમે જે વાત કરી એ બધી થિયરી છે, પરંતુ એ ભાગવત ધર્મ છે જે આના કરતાં પણ વધારે ઉપરનો છે. આણે પોતાના જે અંત સમયની અંદર નારાયણનું નામ લીધું છે, એ કરવાથી અયમ હિ કૃત નિર્વેશ, આણે બધી પ્રકારના પ્રાયશ્ચિત્તો કરી લીધા છે. આ જન્મની જ વાત નથી. વિષ્ણુ પાર્ષદો કહે છે જન્મ કોટ્યં હસામપી, કરોડો જન્મોની અંદર આનાથી કોઈ પણ પ્રકારના પાપ થયા હોય, ભગવાનનું વચન સાક્ષી આપે છે કે ભાઈ જેનું છેલ્લે જેના મોઢામાં ભગવાનનું નામ આવી ગયું એણે તો બધી જ પ્રકારના પાપોનું પ્રાયશ્ચિત્ત કરી લીધું. ભગવાન નામનો આ મહિમા છે, ક્યારેય પણ મોઢામાં આવી જાય. અને હનુમાન પ્રસાદ પોદારજીએ કહ્યું છે કે મ્રિયમાણ એવો શબ્દ ભાગવતજીમાં આવે છે ને, ત્યાં અર્થ એમ સમજવાનો છે કે એકદમ મરણ સમયે તો કંઈ ન થઈ શકે, ત્યાં તો પ્રાયશ્ચિત્ત ન થાય ને. જ્યારે એકદમ મરવાની સેકન્ડ સામે આવી ગયું પછી થોડું પ્રાયશ્ચિત કોઈ કરી શકે. એટલે મ્રિયમાણનો અર્થ કરજો હવે જેનાથી નવા પાપ થવાની સંભાવના નથી, એ મ્રિયમાણ છે. અંતિમ સમયમાં આણે ભગવાન નામ લીધું છે, એટલે એ તો એણે બધી જ પ્રકારના નારાયણ એમ બોલ્યો ત્યાં બધા પ્રાયશ્ચિત્તો થઈ ગયા છે. કોઈ પણ પ્રકારના પાપ કર્યા હોય, ભગવાન નામ લેવાથી એનો ઉદ્ધાર થઈ જાય. અજામિલ જ નહીં, સર્વેશામ અપી અઘવતામ ઇદમેવ સુનિષ્કૃતમ. કોઈ પણ પ્રકારના પાપ કર્યા હોય એના માટે થઈને આ એક જ મહદ પ્રાયશ્ચિત્ત છે. નિષ્કૃતમ એટલે પ્રાયશ્ચિત્ત. મહદ પ્રાયશ્ચિત્ત છે કે એક વ્યક્તિ ભગવાનનું નામ લઈ લે. કારણ કે બીજા બધા પ્રાયશ્ચિત્તોથી માણસની મનની એવી શુદ્ધિ થતી નથી. પાપ તો મટી જાય, પણ મન શુદ્ધ ન રહે એટલે એ પાછો પાપ કરે. શરૂઆતમાં કહ્યું છે ને પરીક્ષિત રાજાએ કે તો પછી હાથીના સ્નાન જેવું ગણાય. એક વખત પાપ કરે પછી પ્રાયશ્ચિત્ત કરે એટલે પાપ નષ્ટ થઈ ગયું, પણ ફરી પાછો જો પાપ કરે તો પછી એ તો ત્યાંનો ત્યાં. ભગવાન નામનો મહિમા બતાવ્યો છે. આ ભગવાન નામ જ છે કે જે મારા તમારા મનને પણ શુદ્ધ કરી દે છે. પરબ્રહ્મ પરમાત્માનું નામ એણે મરતી વખતે ઉચ્ચારણ કર્યું, એટલે તમે આને હવે અહીંયાથી નહીં લઈ જાઓ, કારણ કે મરતી વખતે બોલ્યો છે. ત્રીજા સ્કંદમાં બ્રહ્માજી ભગવાન શ્રી હરિની સ્તુતિ કરે છે, ત્યાં પણ બોલ્યા છે. કહે છે જે કોઈ વ્યક્તિ પ્રાણ ત્યાગ કરવા સમયે આપના ગુણ કર્મોને સૂચિત કરનારા દેવકીનંદન, જનાર્દન વગેરે નામોને વિવશ થઈને પણ કદાચ કોઈ વ્યક્તિ ઉચ્ચારણ કરી લે તો તે નૈક જન્મ શમલમ સહસૈવ હિત્વા સંયાંત્યપાવૃતમૃતમ તમજમ પ્રપદ્યે. એ તો અનેક જન્મોના પાપનો વિનાશ કરીને આપના સુધી પહોંચી જાય છે. મોટા મોટા મહાત્મા પુરુષો એ વાતને જાણે છે. સાંકેત્યમ પારિહાસ્યમ વા, ખાલી આમ ઈશારામાં કહી દે કે આ શ્રી હરિમંદિર છે ને, બરાબર એની પાછળ સાયન્સ ગેલેરી છે. શ્રી હરિમંદિરમાં શ્રી હરિ શબ્દ આવી ગયો ને, ઉદ્ધાર થઈ ગયો. પારિહાસ્યમ, હસવામાં કદાચ કોઈ ભગવાનનું નામ બોલી જાય તો પણ એ થઈ ગયું. અરે સ્તોભમ, કદાચ કોઈ ઉપહાસ ખાતર કે રાગ અલાપવા માટે થઈને કોઈ બોલી જાય ભગવાનનું નામ તો પણ મહત્પુરુષો એવું જાણે છે. કારણ કે આ શ્લોકમાં મહત્પુરુષો એવો શબ્દ નથી આવતો, પણ છેલ્લે આવે છે વિદુહુ, એ મહત્પુરુષોનો અર્થ કરવાનું કહ્યું છે. પડવા સમયે, લપસતી વખતે, શરીર ભંગ થતી વખતે, સાપ ડસતી વખતે, આગમાં બળતી વખતે, કોઈ પણ અવસ્થામાં જે કોઈ વ્યક્તિ ભગવાન, જુઓ આમાં આપણને એમ લાગે કે આ પડવા આખડવાટાણે જ ભગવાનનું નામ લેવાનું છે. નહીં, એ સિવાય તો આપણે લેતા જ હોઈએ. કહેવાનો મતલબ એમ નથી કે જ્યારે પડો ત્યારે યાદ રાખજો ભગવાન નામ લેવાનું છે, લસરો ત્યારે યાદ રાખજો, ના એમ નહીં.
એ સિવાયની અવસ્થાઓમાં તો નામ લેવાતું જ હોય, પણ કહે છે કોઈ પણ પ્રકારના સંકટમાં, કારણ કે ઘણી વખત ઘણા લોકો એવું બોલતા હોય છે કે ફસાય ત્યારે રામ અને એ સિવાય કામ, ફસાય ત્યારે માંદા પડીએ ત્યાં ડૉક્ટર પાસે જવાનું હોય. હા, ડૉક્ટરની વિશેષ આવશ્યકતા ત્યારે જ છે જ્યારે આપણે બીમાર હોઈએ. અને આ ભવરોગની વાત હોય તો આપણે કાયમ આપણે અત્યારે પડેલા જ છીએ સમજીને નામ લીધે રાખવાનું. પ્રાયશ્ચિત્તોથી પાપોનો નાશ તો થાય છે. સુખદેવજી મહારાજ બીજી વાર કહે છે પાપોથી મલિન થયેલું એનું હૃદય શુદ્ધ થતું નથી, એ તો ભગવાનના તદપી શાંઘ્રી સેવયા, ઈશ્વરના ચરણોની સેવાથી થશે. ભગવાનના નામની અંદર આટલો બધો મહિમા કહ્યું. હા, એક અગ્નિ પ્રગટ થતો હોય એની અંદર કોઈ લાકડાનો સ્પર્શ થઈ જાય, એ જાણતા થાય કે અજાણતા થાય, એ લાકડાને બાળ્યા સિવાય છોડે નહીં. ભગવાનના નામની અંદર એ પ્રભાવ છે કે તમે જાણતા નામ લઈ લીધું કે અજાણતા લઈ લીધું, એ પાપને ભસ્મ કરે જ. એક બીજી પણ બીજું પણ એક અહીંયા ઉદાહરણ આપ્યું. કહે છે યથા ગદમ વીર્યતમમ, એક શ્રેષ્ઠ ઔષધિ જાણે કે અમૃત, એ કોઈ વ્યક્તિ જાણતા પી લે કે અજાણતા પી લે, એ અમર કર્યા સિવાય છોડે નહીં. કેમ ભાઈ અમર કર્યા સિવાય છોડે નહીં? કહ્યું કે એક વસ્તુ છે એનો તમે ઉપયોગ કરો ને એટલે એને તમારી શ્રદ્ધાની જરાય પડી હોય નહીં. સરસ ભાષામાં વસ્તુ શક્તિ શ્રદ્ધા કી અપેક્ષા નહીં રખતી. અમૃત છે એ પછી શ્રદ્ધાથી કોઈ પી ગયો તો એ અમર થશે ને, અશ્રદ્ધાથી પીએ તો અમર ન કરે કે ઓછી અસર કરે એવું નહીં. વસ્તુમાં જે શક્તિ છે એ અસર કર્યા સિવાય રહેતી નથી. ભગવાન નામ છે એ પોતાની અસર આપણા ઉપર કરે જ છે. તો આવી રીતના વિષ્ણુ પાર્ષદોએ ભાગવત ધર્મનો નિર્ણય આપ્યો છે. અને પછી વિપ્રમ મૃત્યોહો અમુમુચન, આવી રીતે બોલીને એમણે એ અજામિલ બ્રાહ્મણને એ મૃત્યુના પાશમાંથી છોડાવી દીધો. નારાયણ કવચ બધી વાતો કરી અને પછી છેલ્લે શું કહ્યું? કહે છે સર્વાપદભ્યો હરેર નામ રૂપયાના યુધાનિ નઃ બુદ્ધિન્દ્રિય મનઃ પ્રાણાન પાંતુ પાર્ષદ ભૂષણા. આ બધા ભગવાનનું રૂપ, ભગવાનનું યાન, ભગવાનના પાર્ષદો બધા અમારું રક્ષણ કરે. પણ બધાની આગળ સૌથી પહેલાં કેને રાખ્યો છે? ઓપનિંગ કોણ કરે છે? હરેર નામ. શ્રી હરિનું નામ છે એ આપણા સૌનું આપણા સૌનું તો ઠીક, તમે દશમ સ્કંદમાં આવો ને તો ભગવાનનું રક્ષણ એ ભગવાનનું નામ જ કરે છે. આપણે નથી કહેતા, સુખદેવજી કહે છે પૂતના આવીને ગઈ, પૂતનાની છાતી ઉપરથી ગોપીઓ તરત જ લાલાને ઉઠાવીને લઈ આવી. નંદબાબા હાજર હતા નહીં, પણ એ લોકોને ખબર હતી શું કરવાનું છે. તરત જ ગયા ગૌશાળામાં. અને પછી તો ગોમૂત્રેણ સ્નાપયિત્વા. ગોમૂત્ર સ્નાનનો મંત્ર હું માનસ તો કે તને ગોમૂત્રથી કૃષ્ણ ભગવાનને સ્નાન, આપણે દૂધથી ને જમના જરમાં કેસર ઘોરી નવડાવીએ, ગોપીઓએ કૃષ્ણ ભગવાનને ગોમૂત્રમાં સ્નાન કરાવ્યું. પછી પુનર્ગો રજસાર્ભકમ, પછી ગાયની ધૂળ, ગાયના ચરણોની ધૂળ છે ગાય ગોપાલ ઉપર, એનો અભિષેક કરવામાં આવ્યો. અને પછી તો રક્ષામ ચક્રુશ્ચ શકૃતા, શકૃત છાણ, ગાયના છાણને લઈને દ્વાદશાંગેશુ નામભિહિ, ભગવાનના નામ લઈ લઈને ભગવાનની રક્ષા. આપણું નહીં, ભગવાનનું રક્ષણ એ ભગવાનનું નામ જ કરે. હવે કહો આનાથી વિશેષ મહિમા તો ક્યાં લઈ જાવ? કેટલો બધો મહિમા બતાવી દીધો પરબ્રહ્મ પરમાત્માનો આ નામનો. આ અદ્ભુત મહિમા છે. હવે આ બાજુ ફંદામાંથી છૂટી ગયો અજામિલ અને એણે પાર્ષદોની સામે જોયું, જાણે કે શું કહું હવે. વિચાર થયો કંઈક બોલવું છે, અને પાર્ષદોએ પણ જોયું કે કંઈક કહેવા માંગે છે, પરંતુ એની સાથે વાત કરવાની કંઈ વાત હતી નહીં. બસ ભગવાનનું નામ બોલ્યો ને. જુઓ, પહેલાંના જમાનામાં બધા 100 વર્ષ જીવતા, અને આ અજામિલ મરે છે એ સમયે એની ઉંમર બતાવેલી છે, 88 વર્ષનો હતો. વ્યસન અને વ્યભિચારમાં જે ફસાય એની જિંદગી ઓછી થઈ જાય. એ ઉંમર પૈસો એ ખાલી કરી નાખે, પણ ઉંમર એ કારણ કે માણસનું શરીરને એ ચૂસી લે. તો આ મદન મોહનોત્સવમાં આપ સૌને પ્રાર્થના, નાનું મોટું કાંઈ પણ વ્યસન હોય તો દૂર કરજો. 88 વર્ષે મરી જવાનો હતો, એને બદલે ભગવાન નામનો પ્રભાવ છે કે બીજી જિંદગી વિશેષ મળી ગઈ. ભગવાનનું નામ આપણી યમના દૂતોને હટાવે ને બાકી રહી ગયેલી જિંદગી પાછા આપી જાય. લ્યો કે ને એક શ્વાસ એ નથી મળતો, ભગવાનનું નામ લ્યો, એક નહીં 12 વર્ષ મળી જશે. એ ફાયદો છે. પાર્ષદો પછી તો ત્યાંથી અંતર્ધાન થયા છે. અજામિલના હૃદયની અંદર સત્વરે ભક્તિનો ઉદય થયો, પશ્ચાતાપ કરવા લાગ્યો. ક્વચાહમ કિતવઃ પાપો, ભગવાન શ્રી હરિનું નામ મારા મોઢામાં આ સમયે આવવું જ ન જોઈએ. કેવી રીતે આવ્યું? કહ્યું આ કેવલ અને કેવલ ભગવાનની કૃપા છે, એટલે મારા મોઢામાં ભગવાનનું નામ આવ્યું.
પછી તો પશ્ચાતાપ કરે છે. ખેર, પાપ થયા પછી પશ્ચાતાપ કરવો એ આપણે મનુષ્યો છીએ, આપણે બધાએ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુનો અનુભવ કર્યો હોય. પણ આપણો પશ્ચાતાપ વાંજ્યો હોય છે. જ્યારે અજામિલને આ ભાગવતજીની અંદર એટલા માટે લીધો છે કે ભાગવતનો અજામિલ એમ કહે છે કે સોહમ તથા યતિષ્યામી. આ શું બોલે છે? કહે છે હવે હું એવી રીતે મહેનત કરીશ, હવે હું એવી રીતે પ્રયત્ન કરીશ કે યતચિત્તેન્દ્રિયાનિલઃ, મારા ચિત્ત, ઇન્દ્રિયો, મારા પ્રાણ એ બધાને હું વશમાં કરીને યથા ન ભૂય આત્માનમ અંધે તમસી મજ્જે, ફરીથી પાછો એ નરક જેવા ભોગોની અંદર હું ન પડું અને ફરીથી પાછો મારે એવા સ્થાનમાં ન જવું પડે. કારણ કે આ તો ક્યારેક ઘટતી ઘટનાઓ છે. આ કંઈ વારે વારે એમ કંઈ ડોંગરે બાપા કહેતા ને કે ઘણા લોકો એવું વિચારે કે ભગવાનનું નામ છેલ્લે બોલીએ એટલે મુક્ત થઈ જઈએ ને, એનો મતલબ એવો થયો કે અત્યારે જલસા કરી લ્યો, અત્યારે મરજી પડે એમ ભોગો ભોગવી લ્યો, છેલ્લે રામ 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 કરશું, વિમાન આવશે ને એમાં બેસીને વૈકુંઠ જાશું. લે, એમ રામ 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 થઈ જતું તો હું જોતું તું એ વેટાણ તો હું થશે એ તો બધાની પર્સનલ સ્ટોરી ભગવાને લખેલી છે. પરબ્રહ્મ પરમાત્માનું અંતિમ સમયમાં મારા મુખમાં નામ આવ્યું, આ તો એની જ કૃપાનું ફળ. હવે હું એવી મહેનત કરીશ, બરાબર સમજીને હું સાચવીને ચાલીશ, મારા આચારને હું શુદ્ધ કરીશ કે જેથી કરીને મારે મારા ઠાકોરજીને પણ આટલું કષ્ટ દેવું પડે નહીં. અહીંયા જો પશ્ચાતાપ પહોંચે તો એ પશ્ચાતાપને કંઈક અર્થ છે. બાકી તો હવે અજામિલના ચિત્તમાં સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય થયું છે. ભાગવતકાર નોંધે છે એ તો હરિદ્વાર ગયા. સતસ્મિન દેવ સદનમ આશ્રિત, કોઈ મંદિરમાં બેસી ગયા છે આસન જમાવીને, યોગ માર્ગનો આશ્રય લીધો છે, ઇન્દ્રિયોને બીજા બધા વિષયોમાંથી પાછી વાળી દીધી છે અને બુદ્ધિને વિષયોમાંથી અલગ કરી દીધી છે અને ભગવાનના ધામ અનુભવ સ્વરૂપ પરબ્રહ્મની અંદર એમણે પોતાના ચિત્તને જોડી દીધું છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની અંદર એ તીર્થસ્થાન ગંગા કિનારે એમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો અને ભગવાનના સ્વરૂપ, પાર્ષદના સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે. વૈકુંઠની અંદર પહોંચી ગયા. શુકદેવજી મહારાજ કહે છે, જુઓ પરીક્ષિત, અજામિલે દાસીનો સહવાસ કરેલો, એના તમામ ધર્મ કર્મ નષ્ટ થઈ ગયા હતા. પોતાના કર્મને કારણે થઈને એ નિંદનીય પણ અને પતિત પણ થઈ ગયેલા હતા. નરકમાં નાખવામાં આવી રહ્યા હતા, પણ ભગવાનના એક નામનું ઉચ્ચારણ કર્યું અને તત્કાળ એની મુક્તિ થઈ ગઈ છે. આ જ વસ્તુ કૃષ્ણ ભગવાનની જ્યારે ઠાકોરજી ગર્ભમાં બિરાજે છે, દશમ સ્કંદની અંદર દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા માટે થઈને આવ્યા છે. સત્યવ્રતમ સત્યપરમ વસ્તુ, એ શ્લોકો આપણા સૌના સાંભળેલા છે. એ જ સ્તુતિમાં દેવતાઓ પણ એક જગ્યાએ બોલ્યા. કહે છે, શૃણવન ગૃણન સંસ્મરયંશ્ચ ચિંતયન નામાનિ રૂપાણિ ચ મંગલાનિ તે ક્રિયાસુ યસ્ત્વચ્ચરણારવિંદયોઃ આવિષ્ટચેતા ન ભવાય કલ્પતે. શૃણવન ગૃણન સંસ્મરયંશ્ચ, હે પ્રભુ, કોઈ પણ વ્યક્તિ આપના નામ રૂપનું શ્રવણ કરે, કીર્તન કરે, સ્મરણ કરે, ધ્યાન કરે, અથવા તો આપના ચરણારવિંદની સેવાની અંદર પોતાના ચિત્તને પરોવી દે, ન ભવાય કલ્પતે, ફરીથી એ સંસારમાં આવતો નથી. અજામિલ પણ મુક્ત થઈ ગયા. દેવતાઓએ ગર્ભસ્તુતિમાં આ જ વાત કહી છે. શ્રી શુકદેવજી મહારાજ કહે છે, રાજા, આ ઇતિહાસ અત્યંત ગોપનીય છે. કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિ સાથે આનું કોઈ શ્રવણ અને કીર્તન કરે તો એવા મનુષ્યનું જીવન ભલે ને પાપમય હોય, એ વૈકુંઠ લોકની અંદર પહોંચી જાય છે. જે લોકો, હવે આમણે તો આવી રીતે નામ લીધેલું, કોઈ વ્યક્તિ શ્રદ્ધા ભક્તિપૂર્વક ભગવાન શ્રી હરિના નામનું નિરંતર ઉચ્ચારણ કરે તો કિમ પુનઃ શ્રદ્ધયા ગૃણન, એમના વિશે તો કહેવાનું જ શું હોય. જુઓ, મ્રિયમાણ, શુકદેવજી મહારાજ 12મા સ્કંદમાં સાવ છેલ્લે ત્રીજો અધ્યાય, હવે તો બસ ચોથો ને 5મામાં તો શુકદેવજીનું પ્રવચન પરિપૂર્ણ થાય છે. એ જગ્યાએ પણ જેમ શરૂઆતમાં નામની વાત કરી હતી, શુકદેવજી મહારાજ છેલ્લે પણ સ્પષ્ટ બોલ્યા છે. શું કહે છે? યન્નામધેયમ મ્રિયમાણ આતુરઃ પતન સ્ખલન વા વિવશો ગૃણન પુમાન વિમુક્ત કર્માર્ગલ ઉત્તમામ ગતિમ પ્રાપ્નોતિ ન તમ યક્ષ્યંતિ ન તમ કલૌ જનાઃ. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનું જે નામ છે, મ્રિયમાણ, બસ એ મરવાની ક્ષણ આવી ગઈ હોય એવે સમયે આતુર થઈને કદાચ કોઈ વ્યક્તિ ભગવાન શ્રી હરિનું નામ કોઈ પણ પરિસ્થિતિમાં પડવા સમયે, સ્ખલનના સમયે વિવશ થઈને કોઈ વ્યક્તિ ઉચ્ચારણ કરી લે તો વિમુક્ત કર્માર્ગલ, કર્મની આગળ, કર્મની સાંકળો આપણા બધા ઉપર બંધાયેલી છે.
કલ્પના તો કરો, જ્યાં સુધી કર્મના એ બંધનો પૂરા ન થાય ત્યાં સુધી કોઈ જીવને મુક્તિ ન મળે એવો સિદ્ધાંત છે આપણે ત્યાં. અને ભગવાનના નામમાં આ પણ સામર્થ્ય છે કે મારા ને તમારા બધી જ કર્મની સાંકળો હોય એને થોડી બધું ખતમ થઈ જાય. પરબ્રહ્મ પરમાત્માના નામમાં સામર્થ્ય છે. પુત્રોપચારિતમ, દીકરાના બહાને એમણે તો ભગવાનનું નામ લીધું હતું. ભગવાન આદિશંકરાચાર્ય જ્યારે વિષ્ણુ સહસ્ત્ર નામનું ભાષ્ય કરે છે એવે સમયે ભગવાન આદિશંકરાચાર્ય પણ આવી જ એક વાત કરે છે. કહે છે શ્રદ્ધા ભક્તિયો અભાવેપી, કદાચ આપણામાં શ્રદ્ધા ભક્તિનો અભાવ હોય એવે સમયે પણ ભગવન નામ સંકીર્તનમ, કોઈ વ્યક્તિ ભગવાનનું નામ બોલી જાય તો સમસ્તમ દુરિતમ નાશયતી, એ સમસ્ત દુરિત તમારા બધા જ કષ્ટોનો વિનાશ કરી દે છે. ઇતિ ઉક્તમ, આવું કહેવામાં આવ્યું છે. કહે છે કિમુત શ્રદ્ધા ભક્તિપૂર્વકમ, ભગવાન આદિ શંકરાચાર્યનું વચન છે. વગર શ્રદ્ધાએ વગર ભક્તિએ પણ કોઈ ભગવાન નામનું ઉચ્ચારણ કરી લે તો આટલું બધું થાય, તો શ્રદ્ધા ભક્તિપૂર્વક કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે તો શું ન થાય. પછી તો યમદૂતોને વિષ્ણુ પાર્ષદોએ તગડ્યા ને, એટલે પરીક્ષિત રાજાએ પૂછ્યું કે મહારાજ, આ લોકોને પાછું જવું પડે આવી તો કોઈ ઘટના જ ન ઘટે, આવું કેવી રીતના થયું? એટલે પછી શુકદેવજી મહારાજ કહે છે એ તો યમદૂતો ગયા છે યમરાજની પાસે, પૂછ્યું છે મહારાજ આવી રીતે કેવી રીતે થયું, અને ત્યાં ભગવાનના નામનો મહિમા સમજાવ્યો છે, ભાગવત ધર્મ સમજાવ્યો છે. અને એ જગ્યાએ યમરાજ કહે છે કુલ 12 જણા છીએ જે આ વિષ્ણુ પાર્ષદોએ તમને જે ધર્મનું ઉચ્ચારણ કર્યું ને, તમારી સામે જે ધર્મ તમારી સામે બતાવ્યો ને, અમે 12 જણા છીએ. એમાં બ્રહ્માજી, નારદજી વગેરે વગેરે બધા 12 જણાના નામ છે. અને એની અંદર કહે છે કે અમે આટલા લોકો આ ભાગવત ધર્મને જાણીએ છીએ. ભગવાન નામથી પાપનો નાશ થાય આ વસ્તુ ભાગવતજીમાં લખેલી છે. એટલું જ નહીં, યમરાજ આદિ દેવતાઓના મુખે પણ શુકદેવજી મહારાજ બોલાવે છે. આ કહીને આપણો ભરોસો દ્રઢ કરવાની એક કોશિશ છે. છેલ્લે કહે છે આ જગતમાં જીવો માટે થઈને સૌથી મોટું કર્તવ્ય એ જ છે કે તેઓ નામ કીર્તન વગેરે ઉપાયોથી ભગવાનના ચરણોમાં ભક્તિયોગને સ્થાપિત કરે. પ્રિય દૂતો, ભગવાનના નામના ઉચ્ચારણનો મહિમા જુઓ. ભગવાન અજામિલ જેવા પાપીએ એક વખત ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું તો પણ મૃત્યુપાશમાંથી છુટકારો મેળવી લીધો. મૃત્યુપાશની ચર્ચા એટલા માટે તેને વારે વારે કરવાની કે આ અંતિમ પરીક્ષા છે. ડોંગરે બાપા પોતાની કથામાં આ વસ્તુ ઉપર બહુ ભાર દેતા, એ સુધારવાની કોશિશ કરો. રસ્તા ગમે તે હોય, પહોંચી જાઓ એટલે પાસ, ના પહોંચી ગયા તો ફરી પાછો કોઈને કોઈ માનો કોઠો તૈયાર જ છે. વળી પાછા એ જેમ ઓલો તો જોક્સ છે કે હરખું નહીં ગાવ ત્યાં સુધી પાછું ભગવાન એ જ કરે છે આપણી યાર, જ્યાં સુધી હરખું નહીં કરો ત્યાં સુધી પાછા કરો, પાછા કરો, પાછા કરો. એમાં વચ્ચે વચ્ચે પોતે આવીને કહેતા જાય જો આવી રીતે કરવાનું છે, આવી રીતે કરવાનું છે. સાધુ સંતોને વારે વારે આપણી વચ્ચે મોકલે, આવી રીતે કરવાનું છે. તો કહે છે શુકદેવજી મહારાજ કે તમે એમ સમજી લો કે મોટામાં મોટા કદાચ પાપ થઈ ગયા હોય એનું અંતિમ અને પાપ વાસનાઓને પણ નિર્મૂળ કરી દેનારું પ્રાયશ્ચિત્ત કોઈ હોય તો એ જ છે કે ભગવાનના નામનું કીર્તન કરવામાં આવે. જે કોઈ વ્યક્તિ ભગવાનના ઉદાર ચરિત્રોનું વારંવાર શ્રવણ કીર્તન કરે એના હૃદયની અંદર ભગવાનની ભક્તિનો ઉદય થઈ જાય છે. પરબ્રહ્મ પરમાત્માનું નામ એ તો નિર્લજ્જ થઈને પણ બોલતું રહેવું જોઈએ. ભાગવતજીમાં પ્રહલાદને જુઓ, એ કોઈ સમય એવું છે, પછી તો એ નિર્લજ્જ થઈને ભગવાનનું નામ કહે છે. મહાત્માઓએ નારદજીને જ્યારે એ ઉપદેશ આપી દીધો, પ્રથમ સ્કંદની કથા, ત્યાં નારદજી પણ કહે છે પછી મેં લજ્જા છોડી દીધી ને હું બહુ હાથ ઊંચા કરીને બહુ પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણનું નામ ગાવા લાગ્યો. 11મા સ્કંધમાં નિમિ રાજાને જ્યારે યોગેશ્વરો ઉપદેશ આપે છે એવે સમયે સર્વપ્રથમ કવિ નામના યોગેશ્વર પરમ કલ્યાણનો માર્ગ બતાવે છે. ત્યાં એ જ બોલ્યા શૃણવન સુભદ્રાણી રથાંગ પાણે હે જન્માની કર્માણી ચ યાની લોકે અને ગીતાની નામાની તદર્થકાની ગાયન વિલજ્જો વિચરેદ સંગા. લજ્જા છોડીને ભગવાન શ્રી હરિના નામનું કીર્તન કરવું જોઈએ. ભગવાનના જન્મકર્મની કથાઓ સાંભળવી જોઈએ. ભગવાનના ગુણોનું, લીલાઓનું સ્મરણ કરાવવાવાળા નામોનું કીર્તન કરવું જોઈએ. કહ્યું એમ શું કામ કરવાનું છે? કહ્યું એ કરવાથી હૃદયની અંદર અનુરાગના અંકુર ફૂટે છે. જુઓ, એક સરસની આખી પ્રક્રિયા બતાવેલી છે. મારી પાસે સમય ઓછો છે, હું બસ પૂરું કરું છું. હૃદયની અંદર ભગવાનના માટે થઈને અનુરાગના અંકુર ફૂટે છે. ચિત્ત દ્રવિત થઈ જાય છે. સાધારણ માણસો કરતાં એની સ્થિતિ ઉપર ઉઠી જાય છે. લોક માન્યતા, લોક ધારણાઓથી એ પરે થઈ જાય છે. દંભથી નહીં, સ્વભાવથી જ એ પાગલની જેમ ક્યારેક ખડખડાટ હસવા માંડે છે, ક્યારેક એકદમ રડવા માંડે છે, ક્યારેક ઊંચા સ્વરથી ભગવાનને પોકારે છે, ક્યારેક મધુર સ્વરથી ગાન કરવા લાગે છે, ક્યારેક ભગવાનને પોતાની સામે અનુભવ કરીને એમને રીઝવવા માટે થઈને નાચવા લાગે છે. જેવી રીતે ભોજન કરવાવાળા માટે થઈને એક એક કોડીએ કોડીએ તુષ્ટિ એટલે કે તૃપ્તિ,
પુષ્ટિ એટલે કે જીવનની શક્તિનો સંચાર અને ક્ષુધા નિવૃત્તિ આ ત્રણેય એક સાથે થતા જાય. એવી રીતના જે કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરે એને ત્રણેય વસ્તુઓ એક સાથે મળે છે. ભગવાન માટે પ્રેમ, ભગવાનના સ્વરૂપનો અનુભવ અને ભગવાન સિવાયની વસ્તુઓમાં વૈરાગ્ય. ઇન શોર્ટ, આ બધું કરવાથી ભગવાનનું નામ લેવા અહીંયાથી શરૂઆત થાય છે. આ કરવાથી અહીંયા જે આખી આપણી એક આખું ક્રમ અનુસાર આપણી જે ઉર્ધ્વગતિ થતી જાય, આજની ભાષામાં કહીએ તો પર્સનાલિટી ડેવલપ થતી જાય. પરબ્રહ્મ પરમાત્મા ભગવાનના નામનું આ સામર્થ્ય છે. શુકદેવજી મહારાજ કહે છે, પ્રિય પરીક્ષિત, આ ઇતિહાસ પરમ ગોપનીય અને પરમ રહસ્યમય છે. અહીંયા છેલ્લો શ્લોક વાંચીએ તો એવું નથી લાગતું કે શુકદેવજી મહારાજે આ કથા વ્યાસજી પાસેથી ભણી હોય ભાગવત દરમિયાન. એવું લાગે છે, એમ મારો વિનમ્ર મત. કહે છે, કોઈ સમયે મલયાચલ પર્વત તરફ હું વિચરણ કરતો કરતો નીકળ્યો અને એમાં મેં અવાજ સાંભળ્યો, વિષ્ણવે નમઃ, મધુસૂદનાય નમઃ, ત્રિવિક્રમાય નમઃ, વામનાય નમઃ. હું ગયો અને મેં જોયું તો અગસ્ત્યજી શાલિગ્રામજી ઉપર તુલસીજીના દલ ચડાવે છે અને એક એક મંત્ર બોલે છે. તો હું એની પાસે બેસી ગયો. મને જોઈને અગસ્ત્યજી પ્રસન્ન થયા. શુકદેવજી આવો. કહ્યું, બાબા ये क्या कर रहे हो? કહ્યું, મંત્રો દ્વારા એક એક તુલસી દલ ચડાવું છું. કીધું, પણ એમને એમ ન ચડાવાય. અરે તુમ નહીં જાનતે, નામ કા બહોત મહિમા હૈ. એમ કરીને કથયામાસ મલય આસીનો હરિમરચયન, શ્રી હરિનું અર્ચન કરતા કરતા એક સરસ વસ્તુ જુઓ, અગસ્ત્યજી શૈવ છે અને વિષ્ણુ નામથી કોઈ તરી ગયો એની કથા કરે છે. અગસ્ત્યજી શૈવ છે. અને બીજી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે, આ સમયે અગસ્ત્યજી નામનો મહિમા કહે છે. એ સમયે એમના હાથમાં શાલિગ્રામ છે, એટલે કે ભગવાનને હાથમાં રાખીને કહે છે, નામમાં ભરોસો રાખજો. સમય પૂરો થયો છે. શુકદેવજી ભગવાન વેદવ્યાસ પણ શાસ્ત્રને પરિપૂર્ણ કરે ત્યારે નામની વાત કરીને પરિપૂર્ણ કરે છે. છેલ્લો શ્લોક બોલી લઉં. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. બધા જ પાપોનો નાશ કરી નાખે છે જેનું નામનું કીર્તન. અને પ્રણામો દુઃખ શમનઃ, આપણા બધા જ દુઃખોનું શમન કરી નાખે છે જેને કરેલા પ્રણામ. તમ નમામિ હરિમ પરમ. આપણા સૌના માથા ઉપર બેઠેલા શ્રી હરિના, પરમ હરિના ચરણે આપણા સૌના વારંવાર નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.